હેલો ફ્રેન્ડ્સ, શિવુસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોતીચૂરના લાડુ, જે મિનિટોમાં બનીને તૈયાર થઈ જાય છે। માત્ર 2 કપ બેસનમાંથી જ બની જાય છે 1 કિલો જેવા લાડુ, અને ટેસ્ટમાં પણ બિલકુલ બજાર જેવો જ સ્વાદ આવશે। તો ચાલો મિત્રો, મોતીચૂરના લાડુ બનાવવાનું આપણે શરૂ કરીએ। સૌપ્રથમ એક બાઉલમાં 2 કપ જેટલું બેસન લઈશું। હવે એ જ 2 કપ જેટલું પાણી લઈને આપણે બેસનના લોટને બરાબર ફેંટી લઈશું। જરૂર મુજબ પાણી ઉમેરતા જઈને બેસનને ફેટી લઈશું, એક પણ ગાંઠ ના રહે એ રીતે। બેસનનું સરસ એવું બેટર તૈયાર કરીને આપણે બુંદી બનાવવાની છે। આ રીતનું પરફેક્ટ બેટર તૈયાર કરી લેવું। બેટર તૈયાર થઈ ગયા બાદ હવે ગેસ પર કઢાઈ મૂકીને તેલ ગરમ કરવા માટે મૂકીશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે। તેલ ગરમ થઈ ગયા બાદ આ રીતે બેટરને નાખીને ચેક કરી લેવાનું છે। હવે મોટા કાણાવાળી ચાળણી લઈને એમાં બેટરને ધીમે ધીમે નાખીશું। ગેસની ફ્લેમને હાઈ રાખીને આપણે 2 મિનિટ સુધી બુંદીને તળી લઈશું। બુંદી તળાઈ ગઈ છે। હવે આપણે એનું બધું જ તેલ નિતારીને તેને એક પ્લેટમાં કાઢી લઈશું। ફરીથી બેટરને આ રીતે નાખીને આપણે બધી જ બુંદી તૈયાર કરી લઈશું।
મિત્રો, આપણે બધી જ બુંદીને તળી લીધી છે અને બુંદી એકદમ સરસ છુટ્ટી અને એકદમ ક્રિસ્પી બની છે. બુંદીને થોડી થોડી કરીને આપણે મિક્સર જારમાં લઈને ક્રશ કરી દઈશું. બધી જ બુંદીને આપણે અધકચરી કરી લઈશું. મિક્સર જારમાં આપણે અધકચરું જ કરવાનું છે, પૂરેપૂરો પાવડર બનાવવાનો નથી. આ રીતે અધકચરું કરી લેવું અને એક પ્લેટમાં કાઢી લેવું. હવે ચાસણી બનાવવા માટે ગેસ પર કઢાઈ મૂકીશું. એમાં 2 કપ જેટલી ખાંડ ઉમેરીશું. અને એટલા જ માપનું 2 કપ પાણી ઉમેરીશું. હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખીને આપણે સરસ ચાસણી તૈયાર કરી લઈશું. આ મિશ્રણને સતત હલાવતા રહેવું, જેથી ખાંડના ટુકડા ના રહી જાય. ચાસણી આ રીતે થઈ ગયા બાદ તેમાં 1 ચમચી જેટલી એલચી ઉમેરીશું, જે ઓપ્શનલ છે. એલચી તમે સ્કીપ પણ કરી શકો છો. એમાં ફૂડ કલર ઉમેરીશું, જેથી આપણા લાડુનો સરસ કલર આવે. આ રીતે સતત હલાવતા રહેવું. ચાસણીને આ રીતે ચેક કરી લેવી. એકદમ મધ જેવી ચીકણી થવી જોઈએ. હવે આપણે એમાં બુંદીનું ક્રશ કરેલું મિશ્રણ ઉમેરીશું. બધું સારી રીતે ભેગું થઈ જાય એ રીતે સતત હલાવતા રહેવું. આ બુંદીનું મિશ્રણ બધી જ ચાસણી ઓબ્ઝર્વ ના કરી લે ત્યાં સુધીને સતત હલાવતા રહેવું. ને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, જેથી આપણું મિશ્રણ ચોંટી ના જાય. મિશ્રણમાં તમે 1 ચમચી જેટલું ઘી પણ ઉમેરી શકો છો, પણ હું એ નથી ઉમેર્યું. મોતીચૂરના લાડુ માટેનું બેટર તૈયાર છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. એમાં કાજુના ટુકડા ઉમેરી લઈશું. બધું સારી રીતે મિક્સ કરીને હવે આપણે હાથની મદદથી લાડુ બનાવીશું. આ રીતે થોડું થોડું મિશ્રણ લઈને આપણે લાડુ બનાવવાના છે.
તો મિત્રો તૈયાર છે આપણા મોતીચૂરના લાડુ, જે એકદમ માર્કેટમાં મળતા લાડુ જેવા સરસ નરમ છે। રેસીપી ગમી હોય તો લાઈક અને શેર જરૂર